સેન્સર ભવાય. શાબાશ શાબાશ આવા દ્યો. શેતલદીનો કાંઠો કેવો ઘેઘુર જાયમો છે. ગોઠણ ગોઠણ ખડમાં હે ને દેવરા આહિરની ભેહું ચરેશ. હર હંમેશા માટે આપા આરસુની દીકરી આલણ દરોજીની ભેહુંચારો માટે આવે છે. હજુ સુધી આલણ આવી નથી. ચાલ વડલે બેસી બંસરી વગાડું. આલણ આવતા દેખાય છે. રમેશના માટે દેવરારે ભેહું ચારવા આવું છું, પણ કોઈ દિવસ નહીં આજે કોઠડ હમાડા ખડમાં મારો દેવરો કેવી સરસ મજાની વાહળી વગાડે છે. આજના વાહળીના સૂર્ય મોહી જવાનું મન થાય. કોઈ દિવસ એની મીઠી મસ્કરી કરી નથી, તો ચાલ એની મીઠી મસ્કરી કરું, જોવું એને ખોટું લાગે કે નહીં. હાલ દેવરાની આલણ આલણ તું દરરોજ ને માટે આવી અને મારી મસ્કરી કરેશ. મને ક્યારે ખોટું લાગતું નથી હો. અને જ્યારે હું તારી મસ્કરી કરું ત્યારે તને બહુ ખોટું લાગી જાય છે. આલણ દેવરા કોઈ દિવસ નહીં આજે તારી મીઠી મસ્કરી કરી તને હું ખોટું લાગ્યું? હા ખોટું લાગ્યું. એ આતા આલી અભી આલણ આનંદ વાતની વાતમાં નોરી સવાયો. અને જો કદાચ ને આમ નામ રિહાઓ બેસું ને તો તારા આપા આરસુર આપડા વહા કાબરા કરી નાખશે. કાયમ ને માટે આપણે કઈ રમત રમીએ? કાયમ દરોજીના માટે આપણે તો પકડમદાર રમી છે. અને દેવરા તને ખબર છે ને કાયમ તું હાથમાં આવી જાસ. આલણ એ તો તને સારું લાગે ને એટલા માટે હું પકડાઈ જાઉં. અને કદાચ તારા જેવી હાથ આલણ આવે તો એ દેવરો આહિર નો પકડાયો. તો દેવરા આજે આપણે શરત થી રમત રમી છે. શરત? શરત એ જ
કે જો હું હારી જાઉં તો તારી બે હું મારે ચરવાની, અને કદાચ તું હારી જા તો મારી બે હું તારે ચરવાની. શરત મંજૂર. મંજૂર છે ને? પણ જો તો ખરા હાલણ, શું તારી આંખોમાં એક વળી કેવા જાદુ ભર્યા છે? મારી આંખોમાં કેવા જાદુ છે? હવે આંખ લડી રે તારી રે, એ હવે જાદુ રે ભરી. હા દીવરા, હવે આવો ને અલણ આપણે રાસ રમીએ, એ આવો ને અલણ રે રાસ રમીએ. આજે વાસલડી રે તારી આ દેવરા, મેરે ભરી. આજે વાસલડી રે તારી આ એ પ્રેમે રે ભરી. એ આવો ને દેવરા આપણે રસ રમીએ, એ આવો ને અલણ આપણે રાસ રમીએ. એ તુજે ધન્યવાદ તેરી નિગાર રે. એ તું છે ગરીબ યાહીરનો દીકરો, એ ઊંચું ગરીબ અહીરનો બેટનો. રાસ રમીએ રે આપણે આપણે એ ભેગા જમીએ. આવો ને આવો ને એ આવો ને પુનાભાઈ ગઢવી અને અમારે નિજામભાઈ જોવા વધાર્યા છે. તેમના તરફથી આ જોડીને 201 રૂપિયા મોજનો આવે છે. ધન્યવાદ ધન્યવાદ. હવે રાસ રમીએ રે આપણે, એ આપણે એ બેના રમીએ. એ જી આવો ને દેવરા આપણે રાસ એ રમીએ. આવો ને આલણ રે રાસ રમીએ. એ આજે આવો ને દેવરા આપણે સંગે રમીએ. અમારે નિલેશભાઈ ને ભાઈ મહેશભાઈ આ જોડીને અમારા ભાઈ તરફથી એ 200 રૂપિયાની ગોળ આવે છે અમારા બાપલિયા. આ કદરદાની ડાયરો, હા શાબાશ ડાયરો શાબાશ. હવે આંખ લડી રે તારિયા, એ જાદુ રે બની રે.
પણ વારંવાર તું મસ્કરી કરીશ મારી હો. કાકરી કદાચ આંખમાં લાગી ગઈ હોય તો અરે દેવરા આજ આ કાકરી મારી એના જો ઘા વાગ્યા ને તો ઈ તો રૂજાઈ જાય દેવરા, પણ કોઈ જો આપણને મેણા મારી જાય ને તો એના ઘા રૂજાય નહીં હો. એ હવે કાકરી ના મારા કદી ના મારીએ, એ હવે મેણાના ઓ એ આજ મેણાના મેણા ના મારા મરીએ મારી ગોરા રે નેનો લગાડો તમ સાથે મે એ જી મેણાના માર્યા એ વાલા મેણાના માર્યા મરજો વાલમજી નેડો લગાડ્યો તમારે વાલા. નેનો લગાડો ઢોલ ગાડ્યો તમારે વાલા. નેનો લગાડો મોરબીના મહેમાન મારા બપલિયા હો. હા અમારે મોરબી અમે પેલા અમારે જકો બાપા અમારે અશોકભાઈ બિલ્ડર. હા અમારે તો વ્યાસભાઈ કે છે બાપા દિયો એટલું ઓછું છે, કારણ કે રામના રાત છે, માં ઉમાની માં ખોરલની દયા છે બાપા. એ આ જોડીને 2001 ની ઘોર કરે છે મારા બાપલિયા. શાબાશ ઘરેણા શાબાશ. એવું તો ડોલર વીણવા એ વાલા ડોલર વીણવાની જો વાલમજી નેડો લગાડ્યો તમારે વાલા. નેનો લગાડો તમ સાથે એ તને આમ ગોતું એ તેમ ગોતું એ ગોતું તારો સંગાત રે વાલા ગોતું તારો સંગાત. એ બોલે સૂરજ યુગે કે ના યુગે તમે જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા જોડે રે જોરા. એ હું ये जान हूँ ये तू ये जाने ये जाने जगत नो नाथ रे वाला जाने जगत नो नाथ. ये हूँ ये जानू तू ये जाने ये जाने जगत नो नाथ रे वाला जाने जगत नो नाथ. એ બોલે ચંદ્ર ઢલે કે ના ઢલે બોલે સૂરજ યુગે કે ના યુગે
એને હાનું રે એ મારા બેને જે ક્યાંનો દેખાય શેતલ નદીને કાંઠે મારા બેન મને દરરોજના માટે ભાત દેવા માટે આવે છે. હજી સુધી મારા બેન આવ્યા નથી. ચાલ વડીલે બેસી બંસરી વગાડું. મારા બેન હમણાં આવતા દેખાય છે. અમારા ડાયરામાંથી બેનના પત્રમાં અમારા સંદીપભાઈ તેમને 201 ની ઘોર કરે છે અમારા બાબલિયા. આમ તો જો રોજ મેં શેની માટે આવું છું ત્યારે મારો ભાઈ ભેહું ચરાવતો હોય છે પણ એને ખબર નથી કે આની બેન આવી છે. દેવરાભાઈ બેન હોન હા તો દરરોજ માટે ભાત લઈને વેલાસર આવે છે અને આજ આવતા મોડું કેમ થયું બેન? ભાઈ તું તો જાણે છે ને કારણ કે સોન અને રૂપા કઈ ઘરના કામ કરે નહીં અને બધા જ કામ મારે કરવા પડે એટલે મોડું થઈ ગયું મારા વીરા. વાત સાચી છે બેન. રૂપા જિંદગી છે ઘરના કામ કરતી નથી. બધાય કામ તારે કરવું પડે છે. હા હા પણ એક કામ કર. શું? આ ભાત છે એમાં મૂકી દે. હમણાં આલણ આવશે એટલે હું અને આલણ ભેરા હિરાવી લઈશું. શું કીધું ભાઈ? એ આલણ કોણ? લે આલણ તો ઓળખતી નથી. નહીં. અરે આપણા ગામના જે આપા અરસુદ નાયતના પટેલ છે ને હા એમની દીકરી આલણ. તે અહીંયા શું લેવા માટે આવે? એને બિચારીને ભાઈ નથી એટલે ભેહું ચારવાય માટે ઈ આવે છે. સારું સારું ન કહેવાય ભાઈ. એમ અને એક દિવસ તું કહેતી હતી ભાઈ હું તને સરસ મજાનું લગ્ન ગીત સંભળાવી છે. કેટલા વર્ષ થઈ ગયા બેન તારું લગ્ન ગીત સાંભળ્યું નથી? એમ ને હા હા તો સરસ મજાનું સંભળાવી દઉં. સંભળાવી દે. હે? સારું હો. સાંભળું છું. આ વીરો પરણાવ રે હો આજ ફૂલડે વધાવો એ લાવું રે સુહાગન ભાવે એ બેનડી રે મારી ઓ બે આજ લાડકવાય
છે મૂંગી ના ના મારા વીર એવા ન હોય મારા એ ભાભી પગે છે લૂલી મોઢે છે મૂંગી ને પગે છે લૂલી એવી રે સુહાગણ ભાભી તારી એવી રે સુહાગણ ભાભી તારી આવા ન હોય મારા વીર એ કોડલે આજે તોરણ બંધાવું આવું વીરાના આજ માતા મયારું મારા બેની દયાળુ એવા રે સુહાગણ ભાભી તારા એવા રે સુહાગણ ભાભી તારા બસ મારા વીર બેન હોન તારું લગ્ન ગીત સાંભળવું નથી આલા લાકડી બરોબર અલગ આજે બે હું તારા ચાર બની હમણાં આલન આવશે એટલે હું અને આલન ભેરા હિરાવી લઈશ આવે એટલે મને કહેજો હા તારે ખાવું નથી ખાવું તારે એમ ને? હાલ તો હું આવ્યો. આજે આપણે હરે દેવું સરતા અને વાલા હરે ગામાગી એ યા તો પરબમ કરી દો નેજી અરે રે આપણે આભો એ આપણે આભો હર હંમેશના માટે દેવરારી ભેહું ચારવા આવું છું પણ અજાણી બાઈને ક્યારે જોઈ નથી કે બાઈ કોણ છે દેવરારી હસી હસીને કેવી વાતો કરે છે આજ દેવરાને પૂછી જવું કે આ બાઈ કોણ છે કાયમ તારી ભેહું ચારવા આવું છું બાઈને ક્યારે જોઈ નથી બાઈ કોણ છે આ હું લેવા અરે પણ આલન કોઈ દિવસ નહીં ઈ ગોળીયા છે મારા એમને આવીને આટલા બધા સણકા ભણકા શા માટે કરે છે એમને સણકા બણકા એના જ કરું છું કે આ બાઈને ઓળખતી નથી બાઈ કોણ છે એ આને તું ઓળખતી નથી ને ના આલન એ તો મારે વાલામાં વાલા છે આ હા અને તારા વાલા તારાથી વધારે વાલા ઈ છે મારાથી વધારે વાલા આહા. એ મારથી વધારે વાલા હોય ને તો રાખ તારી પાસે હું આ સાંભળ તો ખરા પણ એ આલન વાલામાં વાલા કોણ છે એ તો સાંભળ એ વાલામાં વાલા મારા બેન છે તારા લે તું વાત સાંભળ તો કહું ને આ તારા બેન છે આ શું કરે છે એ મને ભાત દેવા માટે આવે છે દરરોજ એને ઘરે મોકલી દે તારા માટે ભાત લઈને હું આવીશ હે એને મોકલી હા. દો ઘરે બેન હોલ એટલે હું ક્યાં ઉભી રહું કા અહીંયા ઉભી રાને સમજાવી દઉં તે જ છે હા હા બહુ મગજની તેજ છે ભમરો ખાઈ ગઈ છે હમણાં હા 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 બેન હોન આયો બેન મેં હીરાવી લીધો હવે ઘેરે વહી જા શું ખાધું હા હીરાવી લીધું અને આ ઉભી તે કોણ એ મેં તને કીધું તું ને આલણ એ આવડી આલણ આ આલણ ઓય રે મને જોવા જવા જ કા એમાં જોવી પડશે હા 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 એની આખું છે તો જોવે ને એ બેન તો અહીંયા હરખે વાત કરે ને એ બેન હવે તું ઘેરે વહી જા જાઓ ઘેરે વહી જા જા હા એમ નહીં એ બેન
એ બેન તું અહીંયા આવ જો તું ઘેરે જઈશ ને તું જે મગવીશ હું તારી હાટે લેતા આવીશ બસ મારા માટે ચુંદડી લઈ આવજે ચૂંદડી લેતા આવીશ જા હો હો ચુંદડી લેતા આવજે આને કે પેલા આવરું ફરી જાય હાલો એ ઘેરે જાય છે તો અવરું ફરી જા લે તો તો ફરી આને જા ને. જા, અવરું ફરી જા ઘેરે વઈ જા હા ભાઈ ગઈ જો અરે જાને પણ હવે કા કા શું ખબર છે લે દેવરા તારી બેનને તે કેટલી મોઢે ચડાવી છે આલણ કેવડી મોટી થઈ અમે તો પરણાવી દે આલણ મોઢે ચડાવી જ પડે ને કારણ કે મારે બે બેન છે સોન અને રૂપા એ બહુ લાડકા છે આલણ પણ અને દીકરી હંમેશના માટે માવતરને ત્યાં લાડ કર્યો હું વિચાર કરું છું જ્યારે શેના? સોન ને રૂપા પરિણીને સાસરે જાય ત્યારે મારું ભાત લઈને કોણ આવશે અરે દેવરા જો તું કહેતો હોય ને તો કાયમ ને માટે તારી આલણ તારા માટે ભાત લઈને આવશે દેવરા આલણ તું ભાત એક દિવસ લાવીશ બે દિવસ લાવીશ એ ને ગરીબ ઘરના દેવરાના ભવે ભવના ભાત કોણ લઈ આવશે આલણ અરે દેવરા તું કહેતો હોય ને તો કાયમ ને માટે તારી આલણ ભાત લઈને આવવા તૈયાર છે તો આલણ દરરોજ મારું ભાત લઈને તો આવતું હોય તો શેતલ નદીને કાંઠે એ ને મુરલીધર મહારાજની સાક્ષી હું તને વચન આપું છું હું બોલું છું ના વેણ હા બોલે છે ને બેન સમજે અરે બોલું એના વેણ સમજુ છું કારણ કે સોરઠી આહિરની દીકરી છું બોલીને કદી ફરતી નથી દેવરા તરણા સરસી મૃગલી સિંહણ કદી સરતી નથી અરે વર્તી ફરે વેશ્યા સોરઠી આહિરની દીકરી બોલી ફરતી નથી સામે દેખું તો આબ છે તારી સિવાય હવે આહિર જ્ઞાતિમાં બીજા ભાઈ ને બાપ છે તો હેતલ નદીને કાંઠે હું પણ તને વચન આપું છું કે સામે નિરખતા બે નેણ છે હા અરે સામે નિરખતા બે નેણ છે આ આનંદ દિલની રાણી બીજી સ્ત્રી માં ને બેન છે આલણ દેવરા બોલ દીધો છે એની નિભાવજે હો આલણ બોલ દીધા પછી નિભાવવો પડે ને બોલ કેવા દેવાય આલણ કેવા એ હવે તમે કોલ દીધા યો મે તમે કોલ દીધા યો મે એ સુની ભારી અમે લે સુને ભારી તમે કોલ દીધા યમે તમે કોલ દીધા યમે લેજો નિવાવી રે લેજો નિવાવી એ હા એ તારા મન જાણું ભાઈ અરે ઓ એ તારા મન જાણું ભાઈ અંકિની હારો बड़ा भीत के रिया बड़ा भीत के रिया नबी सिखला रिया नबी सिखला તમે તો એ હતા મન મંદિર સામે हाँ देवरा એ હતા મન મંદિર સામે એ પ્રીતુ બંધાની રે પ્રીતુ તે બંધાની રે ये युगे रे युग दिया એ પ્રીત
જન્મો જન્મની ભૂલાશે નહીં ઓ સાત જન્મો જન્મનો ભૂલાશે નહીં એ તારા સતવારે ગાયા મેં તો ગીત એ અમર રહે આ ગીત હો. તારા સતવારે ગાયા મેં તો ગીત એ અમર રહે આ હા દેવરા એ બેટા જલિયા સદામી વસે છે સદામી વસે છે સદા યાદ તારિયા સદા યાદ દિલમાં બસે છે આ દિલમાં બસે છે એ તમે બોલની નાયમે હા એ મોજા સુની ભાવી રે લે સુરે નિભાવી તમે બોલ દીધા અમે એ જો નિભાવી અમે લે જોરે દેવરા ભાઈ જોવા માટે પધાર્યા અમારે ભાઈ આલણ અને દેવરાના પાત્રમાં અમારા નિલેશભાઈ અને ભાઈ અલ્પેશભાઈ એ આ જોડીને અમારે ભાઈ તરફથી 201 રૂપિયાની ગોળ કરે છે અમારા બબલિયા. શાબાશ અરલા શાબાશ. એક આપણા દિલડાની વાત છે ને એ કોઈને ન કહેવાય હો. દિલની વાત કોઈને કહેવાય નહીં. દિલડાની વાત ક્યાં રખાય તને ખબર દેવરા? દિલડાની વાત કહેવાય ને ક્યાં રખાય? કારણ કે દિલની વાત જો કોઈને કહી દે ને હા હા તો કારણ એ વાત ભારી પડે. હે હા દિલડાની વાત કોઈને કહેવાય નહીં. દિલની વાત ક્યાં રખાય? હવે દિલડાની વાત નો કહેવાય કોઈને એ કોઈને એ નાના કોઈને દિલડાની વાત નો કહેવાય આજ દિલડાની મારા મનડાની મારા હૃદયાની વાત ના કહેવાય કોઈને એ કોઈને દિલડાની વાત નો કહેવાય એ કોઈને અંતરની વાત ના કહેવાય. એ સરકી સહેલી તમે પુનરાવ્ય જાજો સરકી સહેલી તમે પુનરાવ્ય જાજો કે મારા હૈયામાં ધક 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 એ સાંભળી જાઓ અમારે મોરબીનો ડાયરો મારા બબલિયા અમારે ચકુ બાપા અને અમારા અશોકભાઈ બિલ્ડર તેમના તરફથી આ જોડીને 2001 ની ગોળ કરે છે મારા બબલિયા. એ મારા હૈયામાં ધક ધક થાય કોઈને એ કોઈને દિલડાની વાત ના કહેવાય. હવે સરખા ગોવાળી અમે બેડારે જાજુ હવે અમારે ગળાના રહીશ અમારે દિલાભાઈ હા બેઠા છે ક્યાં છે હજી
એટલે દિલાભાઈ તરફથી અમારા અલ્પેશભાઈ નિલેશભાઈને કલાની કિંમત કરીને 501 રૂપિયા મોજને આવે છે. અને અમારા નિલેશભાઈના મિત્ર એવા દાવલીના અમારા જગદીશભાઈ જો જગદીશભાઈ 101 રૂપિયા મોજનો આવે છે. ધન્યવાદ. બાપા. હે મારા મલકના એ મારા મલકના બેના નાની એ ધીમા ધીમા રે ઓ મારા મલકના બેના નાની હે તાબા પિતળના બેડા મારા હે ડોળીમાં એ મારા મલકના બેના નાની હે મારા વાડામાં એ મારા વાડામાં લીલું ઘાસ ગમદન ચારવા એ ગમગમ ચરવાલાઓ જો બસીરભાઈ બાપા એ વાસળીના સુરેલા રાધા 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 હવે માધવતાની મોરલીમાં રણછોડ રંગીલા હે માધવ તારી મોરલીમાં બોલે ઝીણા મોર રણછોડ રંગીલા હે હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હવે માધવતાની મેડીઓમાં બોલે લીલા મોર રણછોડ રંગીલા રણછોડ ગજા બાબન ગજની ભરકે જોઈ હોય મારું ગજા બાબન ગજની ભરકે જોઈ હોય મારું માધવતાની મેડીઓમાં બોલે લીલા મોર ભાઈ ભાઈ જે જેનો આશરો થાય તેની લાજ કરકરીને કઈ છે જાણો છો મહારાજ જોકે મારા જંદીભાઈને ભાવ ભરી ત્રીજી રમત આપી છે એવા જ અમારા સરપંચ સાહેબ શ્રીમાન સરપંચ સાહેબ બસીરભાઈ એમના તરફથી સાધુ બ્રાહ્મણ વ્યાસના વાળાની અંદર 1101 રૂપિયા જે બોલાવે છે જય અમારા કરીમભાઈ એમના તરફથી 1101 રૂપિયા જે બોલાવે છે બોલ સિંહે માત કી જય ગીતાભાઈ એમના તરફથી 1101 રૂપિયા જે અંબે બોલાવે છે માત કી જય હુસેનભાઈ અમારે ગઢપાદર એના હુસેનભાઈ તરફથી 500 રૂપિયા જે બોલાવે છે અમારે ગઢપાદર વલુભાઈ 500 રૂપિયા જે બોલાવે છે રાજુભાઈ રણછોડભાઈ એમના તરફથી 500 રૂપિયા જે બોલાવે છે બસીરભાઈ સુલતાનભાઈ એમના તરફથી 500 રૂપિયા જે બોલાવે છે દિલાભાઈ ગડાના મહેમાન 1100 રૂપિયા જે બોલાવે છે જાકાભાઈ ગડા 500 રૂપિયા જે બોલાવે છે રામના ભરોસે 1100 રૂપિયા જે બોલાવે છે જેસુભાઈ વાલિયા એમના તરફથી વાલિયા છે એમના તરફથી
500 ની કૃપા જે બોલાવે છે ભાઈ ભાઈ કેવું તમારે કીધું વાલા કે દીધે થોડું થાય નહીં દીધે થોડું થાય નહીં દીધે નહીં આવે તાણ નદી કાંઠે વીરડા ઉલેસો એમ ભરાય